સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ અને ગુજરાતનો બીજો અશાંત ધારા ભંગનો કેસ 93 લાખમાં સોદો થયો. અશાંત વિસ્તારમાં દર્શરાજ સિંહે મંજૂરી વગર અલ્લારખભાઈને મિલકત વેચી નાખી. ભાવનગરમાં અશાંત ધારાનો ભંગ કરી કલેક્ટરની મંજૂરી વિના 93 લાખ રૂપિયામાં મકાન વેચનાર અને ખરીદનાર સામે ફરિયાદ. ભાવનગરના ક્રેસેન્ટ વિસ્તારમાં આવેલો પ્લોટ નંબર 267-1/1-2 અશાંત ધારા હેઠળ આવતો હોવા છતાં તેના માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે કલેક્ટરની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના આ મિલકત અલ્લારખભાઈ કાદરભાઈ ગીગાણીને 93 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. આ મામલે સિટી મામલતદાર કે.બી. ચાંદલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંજૂરી માટેની અરજી દફતરે કરવામાં આવી હોવા છતાં નાણાકીય લેવડ-દેવડ કરી મકાનનો કબજો સોંપી દેવામાં આવ્યો હતો, જે અશાંત ધારાની કલમ 4 અને 5નો સીધો ભંગ છે. ઘોઘા રોડ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.